બધાને ગુડ મોર્નિંગ ને 2 દિવસના જય શ્રી કૃષ્ણ. કેમ કે 2 દિવસથી અમે લોકો બ્લોગ અપલોડ નથી કરી શક્યા કેમ કે રક્ષાબંધનમાં વાલી હતી નહીં અને કાલે અમારું શેડ્યુલ ફૂલ ટાઈટ હતું તો બ્લોગ કાંઈ થઈ નથી શકતું. હા, પણ 2 દિવસમાં અમે મજા બહુ બધી કરી જે અમે લોકો તમારી યારે શેર કરશું. અમે કઈ મતલબ વાત નથી થઈ. ઉષાના મમ્મીની ઘરે એ લોકોએ બહુ બધા તોફાન કર્યા, બહુ મજા કરી. અમે કાલે ખૂબ એન્જોય કરી. તો છે ને થોડીક એ બધી વાતો કરશું, પણ એની પહેલા કાલ રાતના છે ને બહુ જમાઈ ગયું હતું. ડાયટની જગ્યાએ રહી ગયું. 7 દિવસ પૂરા થયા પછી બીજે 8મા દિવસે 9મા દિવસે અને આ કાલે 10મો દિવસ, મતલબ કે 3 દિવસથી લગાતાર ધબધબાટી કરીને જમાઈ છે. 8 દિનનું હાટું વાયરું. સાચું કે 8 દિવસનું હાટું વળી ગયું એવું લાગે. સુગર નથી ખાધી, સુગર નથી ખાધી, પણ ખાવાનું બહુ. તો પેલા તો રક્ષાબંધનમાં કેવી મોજ કરી કે બધાને બહુ એટલે ખૂબ એન્જોય કરી. બધી બહેનો ભેગી થઈ હતી અને છોકરાઓ બધા ભેગા થયા હતા અને રાખડી બાંધવામાં ખૂબ ગાંડા કર્યા. બધા નાચ્યા એટલું છે, ખૂબ બધાએ મજા કરી છે. ખૂબ તોફાન કરી નાચ્યા એવા છોકરા. અને પછી અમે લોકો છે ને સાંજે બપોરે તો બધું વરસાદ એકદમ તૂટી પડ્યો એટલે બધી બહેનો ગુસ્સે થઈ ગઈ. પછી વરસાદ રહી ગયો ને એટલે અમે લોકો બધા ખરીદીમાં નીકળી ગયા. બહુ મજા આવી. આખી બજારની હેરાન કરી છે. હા, બધી આખી અને પછી શું થયું, વરસાદ તો રહી ગયો પછી નીકળ્યા, પણ પછી નીકળ્યા પછી વરસાદ આવ્યો પાછો. સારું થયું. તો અમે ભીના થતા ગયા. ઈ ખરાબ થયું પાછું. મને ખબર હતી તમે એમ જ કહેશો, પણ બહુ મજા કરી. ઉષા નાનીની ઘરે હતી અને હુંય નાનીની ઘરે ગયો જમવા. જમીને પાછો ઘરે આવ્યો. પાછો હું રાતના ગયો હતો. એટલે અમે બધા ત્યાં ભેગા હતા ને અમને બધાની ખૂબ મજા આવી. કેમ કે આવું કંઈક હોય ને તો જ અમે બધા સાથે મળી શકીએ. નકર તો બધાના કામમાં પીડા હોય એટલે કઈ ટાઈમ ન મળતો હોય. અને ગઈકાલનો દિવસ એવો સરસ ગયો. ગઈકાલે અમે સવારથી તો કઈ કામ હતું નહીં, પણ સડનલી અર્જન્ટ કંઈક કામ આવી ગયું. તમારે લોકોને પૂરું કરવું પડ્યું. તો કહેવાય ને કે હવાના પોરમાં તો એકદમ ન્યુટ્રલ મોડમાં હતા, કઈ હતું નહીં. પણ પછી અર્જન્ટ કામ આવ્યું તો ફટાફટ ગાડી ગીરમાં નાખવી પડી. ડીઝલની કે અહીં જે જવાનું હતું અમારે સોની સમાજનું, આજે અમારે સત્કાર સમારંભ હતો, સરસ્વતી સત્કાર સમારંભ હતો, સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, તો અમે લોકો ત્યાં જવાના હતા. તો ન્યાય અમે મતલબ એની પહેલા આખું કરીને જવાનું હતું. એટલે એવી 2 કોરથી શેડ્યુલ ટાઈટ થઈ ગયા હતા કે વાત પૂછો. તમને માઇક નથી આપ્યું? હે, તમને માઇક નથી? જો આ વાલી છે ને ખરેખર હવારથી હું રસોડામાં ઇન્વોલ્વ હોય અને કેટલી ઇન્વોલ્વ હોય જોઈ લ્યો. તો કાલની વાત પછી કરીએ. પેલા તું અત્યારે શું કરે શીખે તો? આજે હું જો તમારો નાસ્તો હવે કેમ કે 8 દિનનું જે હાટું વાયરું તમે 3 દીમાં, હવે એ આજથી કાબુમાં લઈ આવવાનું છે. એટલે હું તમને ખજૂરનું દૂધ કરી દઉં છું. નાસ્તો બંધ અને બપોરના બોઇલ કરેલું. હા બોલ. હા, એટલે આજથી પાછું જે કાંઈ પણ હતું બધું બાફેલું ને આ બધું ખાવું. અને ખરેખર આ બધું ખાવાથી ઘણો ફેર લાગે છે. એવું છે? લાગે 100% લાગે છે. ખાસ કરીને છે ને આ ભાગ હોય ને એમાં ફેર લાગે. તરત જ ઘટી ગયું પેલા કરતા. આ વજન તો એઝ ઇટ ઇઝ છે, એમાં કઈ ફેર નથી પડ્યો, પણ આ ભાગ થોડો ઘટી ગયો એવું લાગે છે. એટલે આપણે થોડા કમ્ફર્ટેબલ, આપણે આપણી જાતને કમ્ફર્ટેબલ ફીલ કરીએ. એટલે ખાસ જો બધા ડાયટ ન કરતા હોય તો ડાયટ કરો, શુગર બંધ કરો, ગોળ ખાવ શુગરની જગ્યાએ હોય તો. અને બહુ ગળ્યું ખાવાનું મન થતું હોય તો જો હું આ ખાઉં છું. ખજૂર ઘીમાં બોરીને ખવાય. હે, બહુ મજા આવે. અને ગળ્યું જે કોટો છે એ તમારો પૂરો થઈ જાય કે નહીં? પેટમાં એમ થાય કે ગળ્યું જોઈ તો ખજૂર ખાવાથી ગળ્યું બંધ થઈ જાય. તો જો મસ્તીનું બને છે. મારા આટલું ખજૂર વાળું જોવું અત્યારે ઈ પીવાનું ને બપોરનું જમવામાં હાફ બોઇલ. હા, એ બધું મતલબ કે જે કઈ પણ હશે ઈ બાફીને ધબ ખાઈ લેવાનું એટલે મોજ પડી જાય. વાહ વાલી વાહ, જો આ એનું કામ કેવું જોરદાર નું કામ છે. આ તો ઓન કેમેરા એટલે ખબર પડી ગઈ મને અને તમને લોકો નહીં. વાહ ભગવાન. હવે હું શું કરું? સારું કાંડ હતું. જો આવડતો જ ન બનાવે, ખબર ન પડે ખજૂર વાજર દૂધ કઈ આવડતું છે નહીં ને. તો હવે હું બનાવીશ નહીં. હો, આ મૂકી દો. આ બધું બગાડ્યું છે. આટલું બધું કોણ બગાડે? મારો આખું મિક્સર બગડી ગયો. તો હવે રસોડું માન કરીને પાછું સાફ કર્યું. વાલીએ દૂધ ઉભરાયું હતું નહીં. અને આપણે વાત કરતા ગઈકાલની તો સત્કાર સમારંભમાં બહુ મજા આવી કાલે. કેમ કે હમણાં અમારા લોકોની હાજરી લગભગ મમ્મી પપ્પા ગયા ને પછીથી ઓછી થઈ ગઈ થોડી. તો કાલે અમે લોકો ગયા ને તો અમે બધાને મળી શક્યા ત્યાં. એટલે અમને ઘણો બધો લાભ મળ્યો. બહુ મજા આવી અને ખૂબ આનંદ થયો. અને છોકરાઓ ઘણા બધા બધા છોકરાઓ કેવું સરસ કરતા હતા. બધા ઘણી બધી એક્ટિવિટી કરેલી હતી. જે ટોપર થયા હતા એ બધા છોકરાઓ હતા. એટલે બહુ મજા આવી. ને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સત્કાર સમારંભ હોય એટલે આમે બહુ મજા આવે. તો રાતના જમવાનું જોરદાર હતું, પણ હું કાંઈ જમ્યો નથી. 2 હાથે જમ્યા હતા. ખોટું તો બોલોમાં. ચાઇનીઝ બિરયાની ને બધું ખાધું હતું. પંજાબી શાક ને પૂરી ખાધી હતી પાછી તમે. કાંઈ વાંધો નહીં, પણ મેં છે ને જાંબુ તો એટલે એડો જ નતો. 2 ઠૂસી ગયા હતા. 2 નકર ચાસને જાંબુ ખવાઈ ગયા. ના નહીં ખાવ કરીને તોય ખાઈ ગયા. જો ભાઈ
ડાયટ અમારે મારી રેગ્યુલર ડાયટ ચાલુ છે. હમ. કોક વાર ક્યાંક આવી રીતના ગયા હોય ને ખાઈ લઈએ તો કઈ મેટર નથી કરતું. હા કેમ કે કઈ આપણે બીમાર નથી, હમ. ડાયટ કરીએ છીએ એટલે હાલે કોક વાર ખાય તો. Fight પણ હા, કરવાનું. હું હવાના પૂરમાં ખમણ ને ખાંડવી ને પાતરા ને એવું જમીને આવ્યા હોય ને બીજે દિવસે પાછું હવાના પૂરમાં દાવી ન એટલે તો હું નાનો ગ્લાસ કે એક ગ્લાસ દૂધનો ખજૂર પછી મારે કામ હોય એટલે મારે ખાવા જોઈએ, હા મારે તો નકર હું કામ ન કરી શકું. હા હું તો જાણે ભગવાનનું નામ જ લેવાનું છે. તમે જે કરો એ મારે ખાવા જોઈએ. અને તિલક કરી દો. હાલે તો સારું છે ને, જ્યારે રજા હોય ને અહીંયા મતલબ કે રોકાણી હોય કે રજા રાખી હોય સ્કૂલમાં કઈ પણ હોય ને એટલે એને મારી હારે હારે તિલક કરવા જોઈએ. કહું છે? કેમ કે એ પપ્પાની વાલી દીકરી છે. હા મારું નાનું નાનું ભાવ છે ભાયા. આ વાવ ઊભી રહેજો હજી મસ્ત. હા હજી એક મિનિટ ઊભી રહે. ગઈ હું તને બસ કોમેન્ટ કરજો ખાસ. આરુષી કેવી વાહ. લાગે છે તિલકમાં? કા બબલી આવતી રહે નીચે. બસ તો આવું સરસ અમારું રૂટીન છે. તો આપણો હવાનો નાસ્તો કયો કે જમવાનું કયો અત્યારથી કયો ઈ કેમ કે વાયગા 11:30 આવી ગયું છે અને આ પછી કઈ ભૂખ લાગશે તો સાચી સલાડ વાત. બલાડ કઈ પણ દાબી લઉં એટલે હાલે. બાકી આપણે બધાની જેમ ખાખા કરવા જોઈએ નહીં. હું કઈ ખા નથી કરતી, મેં નાસ્તો આવવાનો નથી કર્યો, ખાલી એક જ વાટકી દૂધ પીઝા. કચરામાં ગયો, કચરી વાલા આયા તો કચરે મેં ગયા. બધું ચોખ્ખું થઈ ગયું કા? આ જોઈને કાલે આપણે સોની સમાજમાં ડાન્સ કર્યો હતો ને બેને, વાહ ત્યારે બોટલ આવી. વાહ રે વાહ. મસ્ત ડાન્સ કર્યો હતો. પછી આ બોટલ આવી પછી તું બેનોને હું હેરાન કરતી હતી કે તો? કયું ગીત ગાતી હતી? ના તું કઈ ગીત ગાતી હતી એના. આજે ગવાય બેટા. એમ જ ગાતી હતી. હમણાં ઘરે ધ્રુવી મીઠું આવશે. લાગે જો દૂધ, હમ? મીઠું લાગે છે. એમ ખજૂર વાળા દૂધમાં ખાંડ નાખવાની હમ. પેલા ખજૂર વાળા દૂધમાં ખાંડ પાછું વધારે બનાવવાનું કીધું કેમ કે ગીતને હમણાં લઈ જવાનું સ્કૂલે. મોરું ની રીતે કાંઈ મોરું ન થાય. તો હવે પછી આના આગળના જે બ્લોગિંગ આવશે એ બધી જોવાની બહુ મજા આવશે કેમ કે રજા પડવાની. તો રજાના માહોલમાં થોડોક ટાઈમ મળે ને તો અમે થોડાક મજાક મસ્તી તોફાન કરી શકીએ. એટલે બસ બધા જોતા રહ્યો છો અમને આમ અને ખાસ કોમેન્ટ કરજો બ્લોગ કેવા લાગે છે એટલે ખબર પડે. આ વખતની સાતમ આઠમ આપણે બધાય તમારી હારે. સિરિયસલી કેમ કે અમે લોકો ક્યાંય જવાનું અમારું પ્લાનિંગ નથી. અમે ઘરે છીએ ને અહીંયા અમે બધા બસ લોકલ લેવલે ફરવાના. એટલે બીજી વાત જન્માષ્ટમીમાં મેં ઉષાએ ને અમે બધા એવું ડિસાઈડ કર્યું છે બાયણે નહીં જમીએ. ખાસ તહેવારના 4-5 દિવસ અમે લોકો બહાર જમવાના નથી. જે કંઈ પણ સારું બનાવવાનું થાય એ ઘરે. હા વેકેશન મતલબ કે માહોલ પૂરું થાય પછી જાશું. બાકી અમારે બહાર નથી ખાવું ક્યાંય. હે ધ્રુવી, એ ધ્રુવી, ધ્રુવી स्कूल से आई गई बेटा? ये सारा रिएक्शन में रखूंगा फिर मेरे को बोलने का नहीं. નવાઈ નવાઈ આવી તો બાજવા માંડી આવીને બોલ. કેમ બાધસ બેટા મમ્મા હારે? આજે હા લે બાઈજી આવીને તરત બોલી તો ખરી. આવીને મેં કીધું તું જલ્દી ફ્રેશ થઈ જા એટલે આપણે આગળ જમવાને બેહાય. હા આજ તો ના, જોઈ લે. હજી તો કે હું આવી ઠીક તો તું તો ક્યારે? હું માર્કેટ થી આવી છે હજી. તો તું ક્યારે? હા તો તું હેંગ હેંગ પણ તું ક્યાં આવી ઉપર? મારી આમ થી આમ એક મિનિટ થઈ આમ. એમને એને એને કે આપણે હાથ ઉપર કલાક હતી અહીંયા. એમને આપણે ઉપર હતા કે ને? હા અમે તો ઉપર કાવી બેઠા હતા. તે કામ કરીને રસોઈ થઈ ગઈ. તોય હું તો થાકી નથી, હું તો બેઠી નથી. લે ઉષા ધોકો લે ધ્રુવી ના જોઈ લે. ડાન્સ કરીને આવી છે. કોણ જાણે કઈ ટાઈપ નો કરે. અરે એને ઓલું ગીત ગાયું સને સે આતે હે અમે તડપાતે હે ઓ ચિઠ્ઠી આતી હે. હે તો આજે ધ્રુવીએ સ્કૂલમાં ગીત ગાયું હતું. ગીત ધ્રુવી ખાલી એક કરી સિરિયસલી ગાઈ દે. હાચી. ગાઈ દે. હાચે ના સિરિયસલી ગાઈ દે. એક વળી ગીત એક મિનિટ ઉભા રહે. ઓકે 1 2 ખરેખર કરી જો ધ્રુવી સંભળાવે છે. સાંભળો ત્યાં અમે લોકોએ ગીત ગાયું ને તો બધા એક હારે બધું ભૂલી ગયા. એમાં એવું છે ધ્રુવી પહેલી વાર ત્યાં મતલબ કે સિંગિંગમાં પહેલી વાર રહી હતી કાં? ના હું રહી છું પણ આ બહુ મોટું ગીત હતું અને પાછું 2 દિવસનો ટાઈમ આપ્યો હતો તો એમાં તો ન થાય ને. તો હવે એક કરી સંભળાવી દે ખાલી આમ. હે હમણાં ના ના હાચે હાલો. संदेश आते हैं हमें तड़पाते हैं जो चिट्ठी आती है
वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, तुम भी તો આવા ગીતો ગાઈશ પછી ઓલા ટીચર ને બધાને ત્યાં સ્કૂલમાં નીંદર ન આવે તો બીજું શું થાય? એટલે આવે ને એ બોરિંગ થઈ ગઈ જો એમ નહીં એનું રવિ એનું ને એનું ગીત ગાઈને ઈ જ બોરિંગ થઈ ગઈ. હે એનું ને એનું ગીત ગાઈને ઈ જ બોરિંગ થઈ ગઈ એટલે આજે આવીને થાકેલી છે. ઠીક, મને લાગે છે આ થાક એનો જ છે ને બેટા, સાચું કે છે? હા ના એનો અમને આજે ગર્લ્સ નો લેક્ચર હતો, ડાન્સ નો હતો, મ્યુઝિક નો હતો, એમપીટી નો હતો, પીટી નો હતો, ઓલો હતો, હા ફલાણો પીટી નો, હતો. યોગા નો હતો, પછી ગાંધી પછી સોંગ ખબર ગાવાનું નહીં. છે. આજે હું સ્કૂલેથી કરીને આવી એટલે આવીને ત્યાંની બહુ થોડીક અહીંયાથી આરુષિને એકવાર જોઈ લ્યો. આરુષિ શું કહે બેટા? હા, જાંબુ રાસબરી. હું ખાસ હું બોલાય જોઈ તો હું ખાસ હું બોલાય દવ પરથી શું કહેવાય કે જરદાલુ ઈ કહેવાય ને રાસબરી. દલદાલુ. દલદારો નહીં, જરદાલુ ગાંધી. તો શું છે ભાઈ આપણું મારું મેનુ છે કઈ આજ ફેવરિટ દાળ ભાત, છુટ્ટી દાળ ભાત. જો અમારી ફેવરિટ વસ્તુ છે આજે રોટલી. હા આજે રોટલી નથી કરી, ખાલી દાળ ભાત છે. પણ એ દાળ ભાત કેવા છે ને હું તમને બતાવું, અને અમે ખાવું ત્યારે હું તમને કહીશ. ને ખાવાની થોડીક અલગ રીત છે, તો ખાવાની બહુ મજા આવે. દાળ ભાત એટલે ખાલી દાળ ભાત જેવું દાળ નથી. તો લુખી પીવા એવી છે. જો હું તો પહેલા તમને દાળ બતાવું, બરાબર? આ દાળમાં ઓછામાં મોણું વધારે હોય. સામાન વધારે હોય એટલે બહુ જાડી ન લાગે. હા પણ આ સેજ નહીં બતાવાય. કા એ હું કાંડ કર્યું, ગળી નાખી એ તો હાલે. તો બતા. હા ગાળેલી હાલે. જો આ દાળ જો હોય. આ દાળ છે. આ ભાત ઉપર નાખવાનું. ઓ ઠીક, તો એ કામ કરાય. આવી સરસ દાળ કરી ગઈ હોય ને તો આમાં થોડી ખાંડ કે ગોળ નાખીને પૂરણપૂરી કરી નાખાય. આ તો એના એની હાની ક્યાં દેશ, હાવ ગાડી નાખી. અને આ છે રાઈસ. હવે આને ખાવાનું કેમ? થાળીમાં ભાત લેવાના, પછી વચ્ચે આ દાળ નાખવાની ખાડો કરીને, હા અને પછી એમાં ઘી નાખવાનું, હા તીખા પાવડર નાખવાના, લીંબુ નાખવાનું, અને હા. પછી આ ઓસામણ નાખીને ખાવાનું. મજા આવી ગઈ. એવું તમને લોકોને મોઢામાં પાણી આવ્યું? કેમ કે અમને અમારી તો આ ફેવરિટ ડીશ છે, એટલે હું તમને હમણાં બતાવીશ. ને હાવ સિમ્પલ છે. પાછી હું તમને રેસીપી જો ઉષા કહી દઈ. તમે લોકોએ ન ખાધી હોય તો ખાસ એકવાર ટ્રાય કરજો, તમને બહુ ભાવશે. ઉષા ફટાફટ કહી દે તો ખાલી સિમ્પલ રીતે હાવ. આ છે ને અચકચરી રાખવાની, બહુ બાફી નહીં નાખવાની દાળ. મારી જે મુસા બાપી નાખે એટલું. મારી જેમ બોલી ને, હા ઓકે. હા દાળ મારે છે વધારે બફાઈ ગઈ કેમ કે ફોનમાં હતી એટલે. હા પંચાયતમાં પંચાયતમાં નહોતી, મમ્મીનું કામ હતું. રેસીપી કેવાની? સાંભળો હવે, જો દાળ અચકચરી બાફવાની, હા એટલે અચકચરી બફાઈ જાય ને એટલે એનો ઉપરથી ઓસામણ કાઢી લેવાનું, હા અથવા તો ચાયણીમાં કાઢી લેવાની, હા. અને પછી એક લોહીયામાં દાળ કાઢી લેવાની, અને આપણે દાળનો વઘાર મૂકીને રાઈ, જીરું ને તજ, લવિંગ જે કઈ પણ આપણે તમે મૂકતા હોય બધું મુકાય, અને લીમડો અને મેથી દાણા નાખી, હિંગ નાખી, અને પછી દાળ નાખી દેવાની ઓસામણ. અને આમાં છે ને હજી અમારે હતું નહીં, નકો તમારે આમાં છે ને ટોપરાનું ખમણ નાખવાનું. હા બહુ મજા આવે. ટોપરાનું છીણ નાખો, એ ઓલો લાંબુ લાંબુ છીણ આવે ને એ નાખવાનું, સલી જેવું આવે ઈ. અને પછી તમે દાળ હોય, કુકરથી કળકળતી દાળ હોય, ભાત હોય, અને સુતી પેણી સોન પાપડી હોય ને કેવી મજા આવે. ઈ કઈ ન હોય, ખાલી દાળ ભાત લીંબુ બસ આ જ હોય, ટીકાનો મૂકો હોય, અને બીજું કઈ વાત નહીં લેવાની. ખોટે ખોટી પાછું મન થયું છે. ભગવાનનો ડર રાખો છો. મને હમણાં બહુ જેવી હતી ભાવે. પણ તોય મને બહુ ભાવે. કઈ વાંધો નહીં. હાઈ ના ક્યાં જાઉં ને એટલે હું 2 રૂપિયા લઈ આવીશ. બસ તારા 2 રૂપિયાની ન આવે. મારા પપ્પા કેટલી બધી લઈ આવતા, કેટલા લઈ આવતા? આવડું મોટું પેકેટ લઈ આવતા પપ્પા. ત્યારે પેલા 2 રૂપિયાનું જ આવતું. આપણે તો ઈ પેલા આવતું, હવે મોંઘું તો તમારી જવાબદારી છે. હવે ના હવે મને પપ્પાએ અહીંયા તમને આપી દીધી, હવે તમારે લઈ આવવાની. મને તારા પપ્પાએ કીધું કે હું જેટલાની ખવડાવતો ને એટલાની તમારે ખવડાવવાની. ત્યારે પપ્પા 2 રૂપિયા લઈ આવતા, અત્યારે હું 2 રૂપિયા લઈ પણ આવીશ. મને પછી બોલ્યા હતા ઈ કે આવી છે પણ મને પપ્પાએ કીધું હતું કે મેં ભૂલમાં રવિ કુમારને કહી દીધું તું, હવે તું એને સમજાવી લેજે, તને આવડે છે. મેં સારું. તો હવે આજનું જમવાનું ખાલી દાળ ભાત છે, કેમ કે લાંબી લપ ન કરાય. પેટમાં લાગી ભૂખ, સવારના ઈ નાસ્તો કરી લીધો, ખમણ ને પાત્રા ને બધું મેં કઈ ખાધું નથી. ગરમ દૂધ જ ગુંદી, પીધું. હજી ગરમ ગુંદી તમે નથી લેવાની, ડ્રાયફ્રૂટ વાળી. હાલો જમવા બેહું ને એટલે બતાવું, નકર આનું તો મેનુ પૂરું જ નહીં થાય. એટલે તો આ જમવાનું સ્પેશિયલ શું કામ છે ને, જો આ ખાવાની કેવી મોજ પડે ને, ખાલી તમે મને મેસેજ કરજો. હા હું આમાં ક્યાંથી મોજ પડે? આટલા ભાતમાં આટલામાં પડે. હા જો આ ભાત આવી ગયા, ભાતને કર્યા છૂટા. હવે એમાં આવશે ઓલી જાડી મસ્તીની દાળ. આ છે ને આપણી દાળ, અને આમાં આવશે થોડું ઘી બોલ્યો છું. આ થોડુંક જ હા છે. બસ હું એટલે જ પેલાથી બોલી દીધું કે આ થોડું થોડું ઘી. ઘી આવી ગયું આમાં. હા અને હવે એમાં આ આવશે તીખા પાવડર. તીખાનો પાવડર. જો આ છે ને હાવ ક્રશ અમે નથી કર્યો, પણ હાવ ક્રશ કરીને નાખો તોય હાલે. જો હા હવે ને અને હવે આમાં હજી લીંબુ આવશે ને. દાળ નાખ દો.
પહેલી વાર, બીજી વાર, અને મને ભરજો ઓછામાં 8. બસ વધે. હાલો બસ લીંબુ લાવો, લીંબુ 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 લાવતો હોય તો ચાકુ નહીં લે. અને આ આવી ગયું આમાં લીંબુ. લીંબુ નાખવાનું હો, જોરદાર, એટલે મજા આવે. હવે આ હલાવીને ખાવાની જે મોજ પડે, હે મોજ પડે. મોઢામાં પાણી આવી જાય. આ મરચું લઈને બેઠી છો ગાંધી. ઓરે તમને દઉં છું હાલ. લાવ લાવ. તો આજનું જમવાનું આ છે, અને હવે છે ને આપણે ચાખી લઈએ. ગરમ જોઈ નાખો જુઓ શું લાગે. તો સાહેબ કીધું ને કે હું આ બનાવવાની, તો મેં એમ કીધું કે તું ઓલું બધું બાફેલું છે ને સલાડ એ બધું કાલથી કરશું કે હાઈનથી કરશું. હું અત્યારે ભાત ખાઈશ, કેમ કે મને આ બહુ જ ભાવે, મારા ફેવરિટ છે. બસ ખાલી દાળ ને ભાત. અરે મમ્મી આજે સુરત તા કેવું યાર આની આવી. લખણપુરી છો ને એટલે દાણા તે કાઢે તે ને આને એટલે ત્યારથી તમે લોકો હેરાન થાવ છો, પણ મારું માઇનર નહીં ના માલે કાઢવા છે તો કાઢે. હું કેટલી વાર બોલી તમને કાઈ નથી બોલી. શું 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 હતું શું? એના સોનાના દાણા હતા, હા. બે જણ મેં કીધું તે ઝીણા હતા, મેં તો ઈ જ પહેરાય. હા. અત્યારે મોટા બુટિયા કે ખોટા બુટિયા નો કેટલા પહેરાય. વર્ષથી પહેરતી હતી? પણ તો ભલે ને હજી 20 વર્ષ પહેરતો શું ફેર પડે. હા તો પણ મેં ખાલી આજે પહેર્યું તો આજે હું કમાવું કરું. મેં એને કીધું ઈ બુટિયા પહેરે તો એને લાંબા બુટિયા, આને તો આવડા બુટિયા પહેરો. ગાંડી. પછી હું થાય કાન દુખવાના જ છે. દુખતા નથી તો? હમણાં હું બોલી દુખતા નથી એમ બોલી કે આ ખૂટે છે. હારું હજી મહિનો દી લગી પહેર્યા. ઈ લોકો એની ચર્ચા તા ચાલુ રાખે ત્યાં આપણે થોડું ખાઈ પી લઈએ અને જમીને પછી ગીત આવશે. બપોરના તો પણ તમને બતાવીશ, એટલે લોક છેટ સુધી જોજો. આ જોરદારનો રહેવાનો ને આજે તમારા આટલું ડિફરન્ટ સવાલ ગીતે ગોતીને રાખ્યો છે. કેવી શાંતિ છે કા તારે વાલી? કા હેની શાંતિ. કેવી નિરાતે બેઠી છે એમ? આપણે તો કામ પતી ગયું તો નિરાતે જ બેહું ને. કઈ કામ નથી હવે શું કામ હોય? તો કઈ કબાટ બબાટ લઈને બેસ. અત્યારે નહીં, ઈ બધું ટાઈમ હોય ત્યારે. અત્યારે સુઈ જવાનું મસ્ત. સુઈ જવાનું મસ્ત, બસ ખાવાનું પીવાનું અને મજા કરવાની, મજાની લાઈફ. ખબર છે ને મને હમણાં શું થયું તું? હા 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 ખબર છે. આ તું કબાટ કરવા બેહું તો પછી કાલે વધારે બગડશે એ તબિયત. વાત સાચી છે. કઈ નહીં વાલી વેલી વેલી હોઈ જા. અને આમ જો આ હું લઈને બેઠી છી. જુઓ પપ્પી, હું ખાસ? હા જો એક ચોકલેટ ખાઈ છે, એક એની બાજુમાં ભણે છે, પણ આજે એ ભણવા વાળી છે ને એની જગ્યા ચેન્જ કરી નાખી છે. નકર એનો ખોચો આ છે, અને મારા હિસાબે આ કાચ એટલે તું તો છે. તમે દોડ્યો છે. મેં તોડ્યો તો હજી યાદ છે તને? હા એક વસ્તુ બતાવું. હા જોરદાર. હજી હું બોલવા ભાઈ જાઉં. ગીતની મહેનત કેવી જોરદાર રંગ લાવી, અને એમાં અમે થોડુંક પછી અમે અમારી રીતે એને થોડીક ઓલું કર્યું છે, તમને બતાવે ને પછી કહું. અને ધ્રુવી તો હુઈ ગઈ સિરિયસલી. આના આટલું સ્પેશિયલી ખાસ બધા કોમેન્ટ કરજો કે ગીત બતાવે છે ને એ કેવું બન્યું છે, ખાસ કહેજો. ચાલ ઓકે બતાવું ઓકે ઓકે ડન. અત્યારે જ બતાવું. બતાવી જ દે બેટા. જોજો ખાલી તમે કેવું જોરદાર બનાવ્યું. 2 1 ગો. માય ગુડનેસ. જો આ ગીતે બનાવેલું છે, પૂરેપૂરું આખું ગીતની મહેનત છે આમાં. લાવ તો બેટા મને હાથમાં. અને કેટલું ડિટેલિંગ્સમાં એને વર્ક કર્યું છે. આજે છે ને હું જઈને આની ફ્રેમિંગ કરી આવ્યો. જો આ ફ્રેમિંગ અમે કરી આવ્યા બારે, ગીતે મારી હારે આવી હતી, પણ જો એમાં એને કેટલું ડિટેલમાં આખું વર્ક કરેલું છે. જો હે સાફાથી લઈને બધામાં. એટલે ખાસ આના આટલું બોસ એક કોમેન્ટ તો થવી જ જોઈએ. અને આજી વચ્ચે નાક પાસે કંઈક દેખાય જ નહીં, ધૂળ કેવું છે, કેમેરામાં ઓળખ બતાવી નતો તો જસ્ટ આ ફ્રેમિંગ હજી જસ્ટ તમને હમણાં જ કરીને લઈ આવ્યા. કા બબલી આજે જ કરી. તો કેવું બન્યું છે અને બબલીએ કેવી મહેનત આમાં કરી છે ખાસ કહેજો, એટલે ખબર પડે કેવું બન્યું. જુસા બહુ મસ્ત, બહુ ખરેખર બહુ મસ્ત બન્યું છે. અને ફ્રેમી સરસ આવી ગઈ આમાં. સિરિયસલી મને આમ તો જો જોરદાર લાગે છે. અને અમને લોકોએ ગીતે બનાવ્યું તો 2 દિવસ તો ખાલી ઘરમાં આ જ વાતો હાલતી છે અત્યારે. કા કીધું 2 દિવસથી આ જ વાત હાલે છે કે નહીં કે બહુ સરસ બહુ સુંદર બન્યું છે. અને એને છે ને સ્કૂલમાં કોમ્પિટિશનમાં જન્માષ્ટમીમાં દેવાનું હતું. કા કીધું એવું જ હતું ને કંઈક? જન્માષ્ટમીમાં દેવાનું. હા તો એને પાછું ટીચરને અત્યારે એગ્રી કર્યું પેલા કે ભાઈ હું ફ્રેમિંગ કરીને લઈ આવું તો વાંધો નહીં ને. પણ આ કેવું છે કે મેડમ ત્યાં ફોલ્ડ કરીને રાખે હા તો આ બળી જાય અને સ્ટોન્સ નીકળી જાય. એ સાચી વાત છે ને. પાછું પેપરમાં આ છે ને આખું પેપર છે, પેપરમાં વર્ક કરેલું A3 છે. સાઈઝ નું પેપર હતું.
હા પણ તે હવે કીધું ને એમ કરશે કેનવાસમાં. હા હવે હું કેનવાસમાં કરીશ. કેનવાસમાં કરીશ ને તો એ સરસ થાય. પછી એની ફ્રેમિંગ બનાવશું જોરદાર મસ્તીની અને એમાં અલગ કંઈક કરશું. કેનવાસમાં ફ્રેમ ના હોય. કરાય ને ચૂપકાવીને. આજે કંઈક એક બે વસ્તુ આપણને નવી જાણવા મળી ને. તો હવે જોરદાર દિવસ રહ્યો છે આજનો અમારો. ભાઈને તો ક્યાંય જવાનું નથી ને 2 દિવસ હજી કામનો ફૂલ લોડ છે અત્યારે. એટલે અમે લોકો કામ કરીને થોડાક ઉપર થાકીએ છીએ અને બસ બાકી વ્લોગમાં તમારા લોકોની હારે ખૂબ ગપસપ કરવાની મજા આવે છે એટલે એ કન્ટિન્યુ ચાલુ રાખજો. હું થયું વાલી કને છે કે તો ખરા. બહુ વધારે માથું ચડ્યું. એટલે પછી નીચે આવીને સૂઈ જઈએ અને 10 વાગે ઉઠી. તમે માનશો છેલ્લા 3 દિવસથી જે મેં તમને સવારે કીધું ને છેલ્લા 2 કે 3 દિવસથી એક ધારા ઉજાગરા છે. રાતના લેટ નાઈટ હવાના પોરમાં વહેલું ઉઠી જવાનું, સુવાની કંઈ ખબર નથી એટલે એની વાંહે થવાનું જ હતું ને ખાસ કરીને જ્યારે એને ઉજાગરો થતો હોય ને જો ત્યારે એની વધારે તકલીફ પડે છે. હે પપ્પી તો કઈ સવાલ બોવાલ છે કે નહીં આજનો કે હજી એમાં જ જીવ છે તારો? નાના સવાલ છે. બોલ બોલ. ભારતમાં એવું કયું વૃક્ષ છે જેને ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ તરીકેની માન્યતા આપે છે? ઝાડ ને પોસ્ટ ઓફિસ. ઝાડ હાચે હા સિરિયસલી હા. નવા સવાલ આવે છે કે જી મેં આટલા ટાઈમમાં મેં નથી કોઈ દિવસ સાંભળ્યા અને ખરેખર આ વાત મેં નથી સાંભળી જ છે. તો આવું કઈ ઝાડ હોય ને જો તમને નામ ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે. આ બધું ગીત જે પૂછે છે ને એને ઘણું ભણવામાં આવ્યું છે અને એમાંથી ને પૂછે પપ્પી એમ જ છે ને બેટા? હા એટલે હા ફ્રેન્ડ્સ એટલે ફ્રેન્ડ્સ બધી છોકરીઓ ભેગી થતી અને બધી વાત કરતી હોય અને ભણવામાં કંઈક ને કંઈક આમાંથી આવ્યું હોય એટલે એ છે જો એમ જો એ લઈને બસ હવે મૂકી નથી દેતી પણ રાખશું પ્રભુ બિરાઈ જાય ને તો એની મેળે એની જગ્યા થઈ જશે. આપણે ન કરવાની હોય, આપણે ચિંતા નહીં કરવાની. હા ના એ નહીં રાખવાનું, ધૂળ ચડી જાય. સરસ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વૃક્ષનું નામ ખાસ આપજો અને ગીતની ઓલી ગીતે જે પેન્ટ કરેલું છે એ ગીતની પેઇન્ટિંગ કેવી થઈ ખાસ એની કોમેન્ટ કરજો. અને 2 દિવસ વચમાં વ્લોગમાં બ્રેક રહી એટલે અહીંયા આજથી પાછો આપણે કન્ટિન્યુ કરશું એટલે ખાસ કોમેન્ટ રાખજો. અને હજી નામ વાંચવાના હજી 1 કે 2 દિવસ 3 દિવસ સુધી બંધ રહે. ઉપરનું અમારે બહુ ઓવરલોડ છે એટલે અમે રિપ્લાય કદાચ હું છેલ્લા વ્લોગમાં નથી આપી શક્યો એટલે 2 દિવસ એવું રહેશે પછી કન્ટિન્યુ થશે. અને નક્કી એવું કરે છે કે પાછું પહેલાની જેમ બપોરના 12 વાગે વ્લોગ અમે કરીએ કેમ કે અમારા માટે પરફેક્ટ ટાઈમ હતો. અમારાથી સેટ થતું હતું. સાંજનું બધું છે ને અમારું શેડ્યુલ હાવ ચેન્જ હોય છે ખબર નથી પડતી એટલે કોશિશ એવી કરે કે પાછી રેગ્યુલર 12 વાગે જ અમે વ્લોગ ચડાવીએ. બસ તો કાલના વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.